કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્વદેશી હાટ મેળો તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળામાં સ્વસહાય જૂથ અને મિશન મંગલમ દ્વારા 43 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ડેરી પ્રોડક્ટ, કાપડ, વાંસની વસ્તુઓ, પ્રાકૃતિક ખેત પેદાશ, ક્લિનિંગ પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, જ્વેલરી તેમજ ખાણીપીણી સહિતના અનેક સ્ટોલ લગાડવામાં આવ્યા છે। ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી। અને સ્વદેશીનો મૂળભૂત મંત્ર તાકાતવાળું થવાનું અને પોતાના પગ ઉપર નિર્ભર થવા માટે રાષ્ટ્ર અને રાજ્ય સંકલ્પના કરતું હોય એ સમયે આ સ્વદેશી વસ્તુઓનો જે હાટ દરેક શહેરમાં લાગે એટલે લોકોને જે સામાન્ય રીતે બજારમાંથી ખરીદતા હોય એ બધા લોકો માટે એક જે કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું છે એને વેગ આપવા અને સ્વદેશી અપનાવવા વાળો વિષય એને પ્રમોટ કરવા વાળો વિષય અને સાથે સરકારનો જે વિભાગ ચાલી રહ્યો છે વિભાગ દ્વારા દરેક વસ્તુ માટે ટ્રેનિંગ અને ટ્રેનિંગ પછી એ તૈયાર કરી અને વેચી શકે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ હાટ કરશે।